ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો, હું ધવલ સોની આકાશ ઇન્સ્ટિટ્યૂટમાંથી આકાશ ઇન્સ્ટિટ્યૂટની યુટ્યુબ ગુજરાતી ચેનલ પર તમારું સ્વાગત કરું છું. આજનો આ વિડીયો એ સ્ટુડન્ટ માટે છે જે સ્ટુડન્ટ 10th બોર્ડની એક્ઝામ આપી 11th ગુજરાતી મીડિયમ બાયોલોજી બી ગ્રુપમાં એન્ટર થવાના છે અને નીટના સારા માર્ક લાવવા માટેની શરૂઆતથી જ તૈયારીઓ કરવાના છે. ડન. આજની આ વિડીયોનું ટાઇટલ છે ટ્રાન્ઝિશન ફ્રોમ 9th and 10th સાયન્સ ટુ 11th બાયોલોજી એસ્પેશિયલી બોટની. એટલે કે આજની આ વિડીયોમાં આપણે 9 અને 10thની વિજ્ઞાનની બુકને 11thના જીવ વિજ્ઞાનની બુક સાથે કમ્પેર કરીશું અને જાણીશું કે આજ સુધી આપણે શું ભણ્યા અને હવે 11th સાયન્સ બાયોલોજીમાં તમે શું ભણવાના છો. તો વિદ્યાર્થી મિત્રો, શરૂ કરીએ. જોઈએ. ઓકે, જીવ વિજ્ઞાનની દુનિયામાં પ્રથમ પગલા યાદ કરાવું. તમે 9th સ્ટાન્ડર્ડની બુકમાં બાયોલોજીના રિલેટેડ કેટલાક ટોપિક ભણ્યા છો. જેમ કે તમારું ચેપ્ટર હતું સજીવ પાયાનો એકમ. આ ચેપ્ટરમાં તમે આદિકોષ કેન્દ્રી કોષ, સુકોષ કેન્દ્રી કોષ, કોષની અંદર જોવા મળતી જુદી જુદી અંગિકાઓ જેવી કે કણાભસૂત્ર, હરિતકણ, અંતઃકોષરસ જાળ, ગોલ્ગીકાય, કોષની કોષ દિવાલ, કોષરસ્તર આ વિશે જાણકારી મેળવી છે. આ જ ચેપ્ટરમાં તમે કોષ વિભાજન પામીને સમવિભાજન દ્વારા કેવી રીતે બે બાળકોષોનું નિર્માણ કરે અને અર્ધીકરણની પ્રક્રિયા દ્વારા તે કેવી રીતે 4 એકકીય કોષો બનાવે છે આ વિશે જાણ્યું છે. ડન. તો આ જે ચેપ્ટર તમે 9th સ્ટાન્ડર્ડમાં ભણ્યા છો એ બહુ પ્રિમિટિવ લેવલ પર હતું. હવે 11th સાયન્સમાં તમે આ ચેપ્ટરને વધારે ડેપ્થમાં ભણશો, આ ટોપિકોને વધારે ડિટેલમાં એક્સપ્લોર કરશો. આગળ વાત કરીએ તો બીજું ચેપ્ટર તમે ત્યાં ભણ્યા હતા પેશીઓ, કે જ્યાં તમે વનસ્પતિની જુદી જુદી પેશીઓ અને પ્રાણીની પેશીઓનો અભ્યાસ કર્યો હતો. આપણે વનસ્પતિની વાત કરીએ તો વનસ્પતિઓમાં તમે વર્ધનશીલ પેશી અને સ્થાયી પેશી ભણ્યા હતા. સ્થાયી પેશીઓમાં પણ સરળ સ્થાયી પેશી જેવી કે મૃદુતક, દ્રઢોતક અને સ્થૂલકોણક વિશે જાણકારી મેળવી છે અને જટિલ સ્થાયી પેશી જેવી કે જલવાહક પેશી અને અન્નવાહક પેશી વિશે તમે જાણકારી મેળવી છે. તો આ જ વનસ્પતિની પેશીઓને તમે 11th સાયન્સમાં વધારે ડેપ્થમાં ભણવાના છો. યસ. આ સિવાય બાયોલોજી રિલેટેડ ડેટાની વાત કરીએ તો અન્ન સ્ત્રોતોમાં સુધારણા, અન્ન ઉત્પાદનમાં કેવી રીતે વધારો કરી શકાય, સંકર જાતો એમાં શું રોલ પ્લે કરે છે, આની ડેપ્થ તમે 11th સાયન્સમાં અને 12th સાયન્સમાં આગળ ભણશો. યસ. તો આ ટોપિક તમારા 11th સાયન્સના બુકમાં જે 9thની બુક સાથે રિલેટેડ હતા તેના વિશે જાણ્યું. આગળ વાત કરીએ 10th સાયન્સની બુક. 10thમાં તમે જૈવિક ક્રિયાઓ જેમ કે સજીવોની જૈવિક ક્રિયાઓમાં અત્યારે સ્પેસિફિક વાત કરીએ તો વનસ્પતિઓમાં પાણી અને ખનિજ પોષક દ્રવ્યોનું વહન, વનસ્પતિઓમાં પ્રકાશ સંશ્લેષણ, વનસ્પતિઓમાં શ્વસન, આ ક્રિયાઓ તમે ત્યાં પ્રિમિટિવ લેવલ પર જાણી છે કે વનસ્પતિઓ અને પ્રાણીઓ એસ્પેશિયલી મનુષ્યની અહીંયા વાત કરીએ તો મનુષ્યના જુદા જુદા ક્રિયાવિધિઓનું નિયંત્રણ અને સંકલન કેવી રીતે થાય છે એ તમે ત્યાં ભણ્યા છો. આગળ વાત કરીએ સજીવોમાં અલિંગી પ્રજનન, લિંગી પ્રજનન કેવી રીતે થાય છે, આનુવંશિકતા એટલે કે પિતૃપેઢીના લક્ષણો સંતાન પેઢીમાં કેવી રીતે ઉતરી આવે છે, આના બેઝિક નોલેજ તમે ત્યાં 10thની બુકમાં મેળવ્યું છે. હવે આ રિલેટેડ આગળ ડિટેલમાં વધારે એક્સપ્લોર કરીને તમે 11th સાયન્સમાં ભણશો. યસ. આપણું પર્યાવરણ કે જે તમે પર્યાવરણ રિલેટેડ બેઝિક માહિતી મેળવી છે આ માહિતીને તમે 12th સાયન્સની બુકમાં વધારે ડેપ્થમાં ભણશો. આગળ વાત કરીએ ફોટોગ્રાફ્સ કે જે તમારી 9th અને 10thની વિજ્ઞાનની બુકના છે કે જેથી તમે ઝડપથી રિલેટ કરી શકો જુદા જુદા પ્રકારના કોષો. યસ. આ તમારી 9thની બુકનો ડેટા છે. આગળ વાત કરીએ તો પ્રાણી કોષ અને વનસ્પતિ કોષ જાણો છો ને. તો આ જ તમારે હવે 11th સાયન્સમાં ડિટેલમાં ભણવાનું છે. આગળ વાત કરીએ તો સમવિભાજન કેવી રીતે એક કોષ
બે બાળકોષોનું નિર્માણ કરે છે અને આ બંને બાળકોષો પિતૃકોષોને મળતા આવે છે. જ્યારે અર્ધીકરણ કેવી રીતે એક દ્વિતીય કોષમાંથી 4 એકકીય કોષોનું નિર્માણ થાય છે, આ અંગેની જાણકારી પણ તમે ત્યાં બહુ બેઝિકલી મેળવી છે. પણ હવે આ બંને ટોપિક તમે 11th સાયન્સમાં વધારે ડેપ્થમાં ભણવાના છો. ઓકે, આગળ વાત કરીએ તો જુદા જુદા પ્રકારની વનસ્પતિ પેશીઓ તમે જાણો છો, મૃદુતક પેશી, દ્રઢોતક પેશી, સ્થૂલ કોણક પેશી, આ બધું તમે ત્યાં ભણીને આવ્યા છો. આગળ વાત કરીએ તો અન્નવાહક પેશી, જે તમે બહુ જ બેઝિક માહિતી મેળવી છે, આ બધું જ તમે 11thમાં વધારે ડિટેલમાં વધારે ડેપ્થમાં ભણવાના છો કે જેનો તમે ફ્યુચર યુઝ કરવાના છો. ઓકે, આગળ વાત કરીએ તો વનસ્પતિના જુદા જુદા અંગો જેમ કે મૂળ, પ્રકાંડ, પર્ણ વિશે તમે જાણ્યું છે. પુષ્પ, ફળ અને બીજ વિશે તમે બેઝિક માહિતી મેળવી છે. અહીંયા એક પુષ્પના આયામ છેદ આપ્યો છે કે જ્યાં પુષ્પના ભાગો વજ્રચક્ર, દલચક્ર, પુકેસર ચક્ર, સ્ત્રીકેસર ચક્ર દર્શાવ્યું છે. તો આ બધી જ માહિતી તમે જે પ્રિમિટિવ લેવલ પર મેળવી છે એ તમે 11th સાયન્સમાં વધારે ડેપ્થમાં ભણશો. આગળ તમે અહીંયા જોઈ શકો છો કે સ્ત્રીકેસરના પરાગાસન પર પરાગરજનું અંકુરણ થયું છે અને લિંગી પ્રજનન થઈ રહ્યું છે અથવા તો લિંગી પ્રજનન આગળ વધવાનું છે. આ બધી જ પ્રક્રિયાઓ તમે 11thમાં વધારે સારી રીતે વધારે ડિટેલમાં ભણશો. ઓકે, તો વિદ્યાર્થી મિત્રો 9 અને 10th ની બુકનો જે ડેટા તમે 11thમાં રિફ્રેશ કરવાના છો, વધારે ડિટેલમાં ભણવાના છો, તે સમજ્યા છો? તો હવે 11th સાયન્સની બુકમાં જઈએ. તમે 11th સાયન્સમાં શું ભણવાના છો, બોટની સ્પેસિફિક વનસ્પતિ શાસ્ત્રમાં શું ભણવાના છો એના વિશેની જાણકારી મેળવીએ. ઓકે ઓકે, તો આ તમારું 11th સાયન્સની જીવ વિજ્ઞાનની બુકનું ઇન્ડેક્સ એટલે કે અનુક્રમણિકા છે. ટોટલ તમે જોઈ શકો છો તમારા 19 ચેપ્ટર છે. આ 19 ચેપ્ટર્સમાંથી કેટલાક ચેપ્ટર તમે વનસ્પતિ શાસ્ત્ર બોટનીમાં ભણશો અને કેટલાક ચેપ્ટર્સ તમે પ્રાણીશાસ્ત્ર ઝૂલોજીમાં ભણવાના છો. આજે આપણે એવા ચેપ્ટરનું ડિટેલિંગ ડિસ્કસ કરીશું કે જે ચેપ્ટર તમારા વનસ્પતિ શાસ્ત્રમાં બોટનીમાં છે. ઓકે, શરૂઆત કરીએ. તમારું પહેલું યુનિટ છે સજીવોની વિવિધતા. આ યુનિટમાં ટોટલ 4 ચેપ્ટર છે. એમાંથી પહેલા 3 ચેપ્ટર તમે બોટની રિલેટેડ વનસ્પતિ શાસ્ત્રના રિલેટેડ સમજી શકો છો. જેમ કે પહેલું ચેપ્ટર સજીવ વિશ્વ, જે સજીવ અને નિર્જીવનો ભેદ સ્પષ્ટ કરશે. સજીવનું નામકરણ કઈ રીતે કરવામાં આવે, સજીવનું વર્ગીકરણ કઈ રીતે કરવામાં આવે, આની જે મૂળભૂત માહિતી છે એ તમે આ ચેપ્ટરમાં ભણવાના છો. ડન. સજીવનું નામકરણ કરવા માટેના, વર્ગીકરણ કરવા માટેના શું સિદ્ધાંતો હોઈ શકે છે, શું સ્ટાન્ડર્ડ પ્રોસિજર છે, એ તમે આ ચેપ્ટરમાં ભણશો. આગળ વાત કરીએ બીજું ચેપ્ટર જૈવિક વર્ગીકરણ, બાયોલોજિકલ ક્લાસિફિકેશન. આ ચેપ્ટરમાં તમે જુદા જુદા સજીવોનું વર્ગીકરણ જુદા જુદા વૈજ્ઞાનિકોએ કઈ રીતે કર્યું છે તેના વિશે જાણકારી મેળવશો. જેમ કે સૌથી પહેલું સ્ટાન્ડર્ડ વર્ગીકરણ લિનિયસ નામના વૈજ્ઞાનિકે કર્યું છે, જ્યાં લિનિયસે બધા જ સજીવોને વનસ્પતિ સૃષ્ટિ અને પ્રાણી સૃષ્ટિ એવા 2 ભાગોમાં વહેંચ્યા છે. આગળ જતા વીટેકર નામના વૈજ્ઞાનિકે 5 સૃષ્ટિ વર્ગીકરણ કર્યું છે: મોનેરા, પ્રોટિસ્ટા, ફૂગ, વનસ્પતિ સૃષ્ટિ અને પ્રાણી સૃષ્ટિ. તો આવી 5 સૃષ્ટિ વિશે વર્ગીકરણ જે વીટેકર નામના વૈજ્ઞાનિક દ્વારા આપવામાં આવ્યું છે એ તમે આ ચેપ્ટરમાં ભણશો. આ ઉપરાંત વાયરસ જેવા એવા ઘટકો કે જે સજીવ અને નિર્જીવને જોડતી કડી છે એ પણ તમે અહીંયા આ ચેપ્ટરમાં ભણશો. તો બીજું ચેપ્ટર ક્લિયર. થર્ડ ચેપ્ટરની વાત કરીએ વનસ્પતિ સૃષ્ટિ. અહીંયા તમે સમગ્ર વનસ્પતિ સૃષ્ટિનું વર્ગીકરણ ભણશો, જેમ કે લીલ, દ્વિઅંગી, ત્રિઅંગી, અનાવૃત બીજધારીઓ, આવૃત બીજધારીઓ, આ બધાના જીવન ચક્રો વિશેની જાણકારી તમે આ ચેપ્ટરમાં મેળવશો. તો પહેલું યુનિટ કે જે વર્ગીકરણ સાથે રિલેટેડ હતું એ યુનિટના 3 ચેપ્ટર કે જે બોટની રિલેટેડ, વનસ્પતિ શાસ્ત્રના રિલેટેડ છે. આનો બેઝિક આઈડિયા ક્લિયર થયો? ઓકે, આગળ વધીએ. નેક્સ્ટ ચેપ્ટર કે જે બોટનીમાં છે સપુષ્પી વનસ્પતિઓની બાહ્યાકાર વિદ્યા, મોર્ફોલોજી. મોર્ફોલોજીને આપણે એવું કહીએ કે વનસ્પતિના બાહ્યાકાર વિદ્યાનો અભ્યાસ. તમે કોઈ વનસ્પતિને જુઓ તો તમે મૂળભૂત 3 ભાગો સમજી શકો: મૂળ, પ્રકાંડ અને પર્ણ. તો આ મૂળ, પ્રકાંડ, પર્ણના વનસ્પતિ દેહમાં સામાન્ય કાર્યો શું છે, આ મૂળ, પ્રકાંડ, પર્ણ કયા વિશિષ્ટ કાર્યો કરી શકે છે, તમે
એ તમે આ ચેપ્ટરમાં ભણશો. આગળ જ્યારે તમે કોઈ વનસ્પતિને જોવો, સપુષ્પી વનસ્પતિને, તો મૂળ, પ્રકાંડ, પર્ણ ઉપરાંત પુષ્પ, ફળ અને બીજ જોવા મળે. તો આ પુષ્પ, ફળ અને બીજ ના કયા કયા પ્રકારો હોઈ શકે તેના વિશે તમે અહીંયા જાણકારી મેળવશો. આ ઉપરાંત આ બાહ્યાકાર વિદ્યામાં તમે થોડુંક વર્ગીકરણના રિલેટેડ વનસ્પતિના જુદા જુદા કુળ વિશે પણ જાણકારી મેળવશો. ઓકે, આગળના ચેપ્ટરની વાત કરીએ તો વનસ્પતિઓની અંતસ્થ રચના. હવે આ ચેપ્ટર તમારા 9મા ધોરણના પેલા પેશીઓવાળા ચેપ્ટર સાથે લિંક કરે છે. જેમ કે તમે અહીંયા વનસ્પતિની જુદી જુદી પેશીઓ ભણશો. વર્ધનશીલ પેશી, સ્થાયી પેશી, સરળ સ્થાયી પેશી અને જટિલ સ્થાયી પેશી. ત્યારબાદ આ પેશીઓ ભેગા મળી વનસ્પતિમાં પેશી તંત્ર બનાવશે. અધિસ્તરીય પેશી તંત્ર, આધારોતક પેશી તંત્ર, વાહક પેશી તંત્ર, વાહિપુલો, એ બધું તમે અહીંયા ચેપ્ટરમાં ભણશો. ત્યારબાદ આવા પેશી તંત્રો ભેગા મળી અને પર્ણ, પ્રકાંડ, મૂળ જેવા અંગો બનાવશે. તો તમે એકદળી, દ્વિદળી વનસ્પતિના પર્ણની રચના, મૂળની રચના અને પ્રકાંડની રચના, તેના આડછેદ વિશે જાણકારી મેળવશો. એટલે તમે અહીંયા પેશીઓને વધારે ડિટેલમાં સમજી શકશો. ઓકે, આટલું સમજ્યા પછી હવે નેક્સ્ટ ચેપ્ટરની વાત કરીએ તો કોષ જીવનનો એકમ. આ સીધું ચેપ્ટર તમારા 9થના ચેપ્ટર સાથે રિલેટ કરે છે. સેમ આદિકોષ કેન્દ્રી કોષ, સુકોષ કેન્દ્રી કોષ, કોષોની બધી જ અંગિકાઓ, કણાભસૂત્ર, હરિતકણ, આ બધું જ તમે અહીંયા ફરીવાર ભણવાના છો. પણ વધારે ડેપ્થમાં, વધારે ડિટેલમાં ભણશો કે જેથી તમારા કોન્સેપ્ટ વધારે સારી રીતે ક્લિયર થઈ શકે. બોલો ક્લિયર? આગળ વાત કરીએ તો જે સમવિભાજન અને અર્ધીકરણ તમે 9થમાં 2 શબ્દો અથવા તો અડધા પેજમાં ભણ્યા હતા, એનું અહીંયા આખું ચેપ્ટર છે. યસ, કોષ ચક્ર અને કોષ વિભાજન. તો એક કોષ વિભાજન પામીને જ્યારે 2 બાળકોષો બનાવે તો આ પ્રક્રિયા દરમિયાન કોષ કયા કયા તબક્કાઓમાંથી પસાર થાય, આ બધી જ પ્રક્રિયાઓને કોષ ચક્રમાં સમાવાય અને આ કોષ વિભાજનના 2 અલગ અલગ પ્રકારો, સમવિભાજન અને અર્ધીકરણ, આના રિલેટેડ તમે અહીંયા આ ચેપ્ટરમાં ડેપ્થમાં ભણશો. આગળ જઈએ વનસ્પતિ રિલેટેડ યુનિટ નંબર 4 કે જેમાં 3 ચેપ્ટર છે. ઉચ્ચ કક્ષાની વનસ્પતિઓમાં પ્રકાશ સંશ્લેષણ, વનસ્પતિઓમાં શ્વસન અને વનસ્પતિઓમાં વૃદ્ધિ અને વિકાસ. પ્રકાશ સંશ્લેષણ 4th સ્ટાન્ડર્ડથી ભણો છો કે વનસ્પતિઓ સૂર્યપ્રકાશની હાજરીમાં હરિતદ્રવ્યની મદદથી પોતાનો ખોરાક જાતે બનાવે અને પ્રકાશ સંશ્લેષણ કહેવાય. આ એક લાઈન અથવા એક વ્યાખ્યા કે જે તમે 10મા ધોરણ સુધી ભણ્યા છો એને તમે અહીંયા એક આખા ચેપ્ટરમાં ડેપ્થમાં ભણશો કે પ્રકાશ સંશ્લેષણ શું છે, કઈ રીતે પ્રકાશ શક્તિનું શોષણ કરવામાં આવે, કઈ રીતે CO2 નું સ્થાપન કરીને ગ્લુકોઝમાં તેને રૂપાંતરિત કરવામાં આવે. આ બધું જ અહીંયા તમે પ્રકાશ સંશ્લેષણમાં ભણશો. આગળ વાત કરીએ તો વનસ્પતિઓમાં શ્વસન. આનું ડેપ્થ તમારા 10મા ધોરણની જૈવિક ક્રિયાઓ સાથે જાય છે. ત્યાં તમે જારક શ્વસન, અજારક શ્વસન ભણ્યા છો. તો ગ્લુકોઝનું સંપૂર્ણ જારક શ્વસન થાય તે દરમિયાન કઈ પ્રક્રિયાઓ થાય છે, જો અજારક શ્વસન થાય તો કઈ ક્રિયાવિધિઓ થાય છે, આ બધું જ તમે આ ચેપ્ટરમાં ભણશો. બોલો ક્લિયર? લાસ્ટ ચેપ્ટર કે જે બોટની રિલેટેડ છે એ ચેપ્ટરની વાત કરીએ તો વનસ્પતિઓમાં વૃદ્ધિ અને વિકાસ. તો તમે ભણ્યા છો વનસ્પતિના અંતઃસ્ત્રાવો જેવા કે ઓક્સિન, ઝિબ્રેલિન, સાયટોકાઇનિન. યસ, આવા વનસ્પતિના અંતઃસ્ત્રાવોનો વનસ્પતિના વૃદ્ધિ અને વિકાસમાં શું રોલ છે આ બધું તમે આ ચેપ્ટરમાં ભણશો. તો 11th સ્ટાન્ડર્ડની બાયોલોજી જીવ વિજ્ઞાનની બુકમાં તમે બોટની રિલેટેડ ચેપ્ટર્સ કમ્પેર કર્યા. ચેપ્ટર 1, 2, 3, ચેપ્ટર 5, 6, ચેપ્ટર 8, ચેપ્ટર 10 અને ચેપ્ટર 11, 12, 13. આટલા ચેપ્ટર તમારા વનસ્પતિ શાસ્ત્રના રિલેટેડ છે કે જે તમે 11thમાં ભણવાના છો. ઓકે, તો આ ચેપ્ટરનું શું રિલેશન છે તમે સમજ્યા. હવે આગળની વિડીયોમાં આપણે એ જાણીશું કે આ કોર્સને કઈ રીતે સારી રીતે સમજવો. તમારું 11th સ્ટાન્ડર્ડનું સ્ટડી તમારા 9th 10thના સ્ટડીથી કઈ રીતે અલગ છે. નીટમાં વધુ માર્ક કવર કરવા માટે તમે આ NCERTનો કઈ રીતે સારો ઉપયોગ કરશો, પ્રીવિયસ યરના ક્વેશ્ચન્સ, નોટ્સ કેવી રીતે બનાવશો, MCQ કેવી રીતે સોલ્વ કરશો, આ બધું આપણે નેક્સ્ટ વિડીયોમાં જાણીશું. આજની વિડીયોમાં આટલું જ. બાકી મળતા રહીએ.